સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજીએ સ્વયં પ્રગટ કર્યું છે, જેમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ આપે પ્રગટ કર્યા છે, જેમાં આજે 79મું નામ આવશે, પુષ્ટિ લીલા કરતા. આ સર્વોત્તમ સ્તોત્રનો મહિમા શ્રી ગુસાઈજીએ સ્વયં પ્રગટ કર્યો છે. આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ જે કોઈ પણ વૈષ્ણવ કરશે તેને જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રતિબંધ આવતા હશે તેનો નાશ થશે અને શ્રી કૃષ્ણ અધરામૃત તે નિશ્ચય પ્રાપ્ત થશે. પુષ્ટિ લીલા કરતા આ નામ ઉપર ટીકા કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે વાકો अर्थ अब कहत है, जो श्री आचार्य जी महाप्रभु आप सदा व्रज में स्थित होई विराजत है, ताको प्रयोजन कारण यही है, जो जैसे श्री कृष्ण पूर्ण पुरुषोत्तम श्री कृष्ण चंद्र व्रज में प्रकट होई के व्रज भक्तन सो नित्य अखंड रास रवण विहार सदा एक रस करत है. पुष्टि लीला ताही भांति सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी व्रज में सदा विराजमान होई. ब्रज भक्तन सो એટલે કે गोपीजन सो अनेक प्रकार के हास्य विनोद रास रमण लीला विहार करत है. सो कहते जो श्री पूर्ण पुरुषोत्तम के मुखार विंद रूप आप प्रगट भये है. જ્યારે પણ એવું કહે ને ગોકુલનાથજી કે પૂર્ણ પુરુષોત્તમ કે મુખારવિંદ રૂપ આપ પ્રગટ ભયે, ત્યારે સ્વામીજી રૂપે નહીં ગણવાના, ત્યારે શ્રી કૃષ્ણ રૂપે ગણવાના. કારણ કે આપનામાં બંને સ્વરૂપ છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીમાં. ગૂઢ રૂપે સ્વામીજી પણ છે અને શ્રી કૃષ્ણચંદ્ર પણ છે, કેમ કે મુખારવિંદથી આપ પ્રગટ થયા છે. તેથી ताते अवतार लीला में हूँ व्रज संबंधी भक्तन सो रास विलास विहार रमणाधिक पुष्टि लीला करता श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप हैं. और अबहु व्रज में स्थिति हुई विराज के सदा सर्वदा व्रज भक्तन सो रासादिक विहार लीला आप नित्य अखंड करत है. जैसे श्री पूर्ण पुरुषोत्तम गोप बेश करी पुष्टि लीला विहार करत है, वैसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी श्री पूर्ण पुरुषोत्तम स्वरूप ब्रह्म वेश धरी છે ને, બંને સ્વરૂપ બોલ્યા ગોકુલનાથજી. પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એટલે શ્રી કૃષ્ણચંદ્ર અને બ્રહ્મ વેશધરી પર્ણ બ્રહ્મ એટલે સ્વામિનીજી. व्रज भक्तन सो सदा रासादिक विहारादिक पुष्टि लीला करत है. जैसे व्रज भक्तन को रस को अनुभव श्री पूर्ण पुरुषोत्तम आप किए और अपनी पूर्ण पुरुषोत्तम को स्वरूप अनुभव अनेक लीला करी ब्रज भक्तन को दान किए, तैसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप सकल ब्रज भक्तन को पुष्टि लीला रस को अनुभव अपने भक्तन को करावत है. ताहिते श्री गुसाई जी यह नाम कहे पुष्टि लीला करता. तहाँ अब कोई पूर्व पक्ष करे, जो श्री पूर्ण पुरुषोत्तम को सकल ब्रज भक्तन सो रास रमण लीला विहार आदि किए हैं, सो एकांत स्थल श्री वृंदावन श्री गिरिराजादिक निकुंज में किए हैं. तहाँ बलदेव जी आदि गोप सखा तथा श्री नंदराय जी वृद्ध गोप तथा श्री यशोदा जी वृद्ध गोपी आदि काहू के आगे पुष्टि रस लीला नहीं किए हैं.
ताते केवल गोपीजन व्रज भक्तन की એટલે गोपीजन की या रास लीला के रस पात्र है। गोपीजन ही रास लीला के रस पात्र है। આ એક થોડું સમજી લઈએ પછી આગળ વધીએ। ગોકુલનાથજી એમ કહે છે કે જે પૂર્ણ પુરુષોત્તમ વ્રજના રસો વૈસહ શ્રી કૃષ્ણચંદ્ર છે, પણ એનો અર્થ એવો નથી કે ભલે પાસે રહેનારા ઘણા બધા છે જેમાંથી આજે નામ કયા આપે ગોકુલનાથજીએ કે બલદેવજી, તે તો આપણા મોટા ભાઈ છે, પણ એમને નિકુંજની લીલાની કંઈ જ ખબર નથી, એમનો પ્રવેશ પણ નથી। નંદરાયજી તો પિતા છે આપના, તો તેમને પણ પ્રવેશ નથી। યશોદાજી તો માં છે, જેમનું સ્તનપાન કરીને આપ મોટા થયા છે, પણ નિકુંજની લીલા વિશે યશોદાજીનો પણ પ્રવેશ નથી। આપણા 84 વૈષ્ણવમાં જે વસુદેવદાસ છકડા જે છે, એમને મહાપ્રભુજીએ કૃપા કરી, એમની ઉપર એવી કૃપા કરી હતી કે એટલા પ્રસન્ન હતા મહાપ્રભુજી વસુદેવદાસ છકડા ઉપર કે એમને માનસીનું દાન કર્યું હતું, એટલે એમને માથે સેવા નહોતી પધરાવી। અને એમને 6 ધર્મો જે ઈશ્વરના છે, 6 ધર્મો શ્રી યશ વીર્ય કરીને, એ 6 ધર્મો એમનામાં આરોપિત કર્યા હતા। એટલો બધો આપે કૃપાનો ધોધ વરસાવ્યો હતો। પણ એ વાર્તા પ્રસંગમાં પણ હરિરાયજીએ છેલ્લે ભાવ પ્રકાશમાં કહ્યું કે આ જે છેવટે તો નંદ બાવાનો ખવાસ છે લીલામાં, જેમ અત્યારે નંદ બાવાનું નામ આવી ગયું કે એમનો પ્રવેશ નથી, એવી રીતે વસુદેવદાસ છકડા નંદ બાવાના ખવાસ હતા, ખવાસના પણ ખવાસ હતા। એટલે એ ખવાસ જે કે એવી આજ્ઞામાં આ રહે, હેલ્પર, આસિસ્ટન્ટ। એટલે નંદ બાવા જ્યારે પણ કોઈ જગ્યાએ જાય તો બધું સાથે ઉચકીને ચાલવાનું હોય તો આ ચાલે। એટલે નંદ બાવાના ઘરમાં રહે, એટલે નંદ બાવાના ઘરમાં ઠાકોરજી જે પણ લીલા કરતા હોય એ બધી એના દર્શન થાય। ઠાકોરજી ગાયો ચરાવવા નીકળે ત્યાં સુધીના દર્શન થાય, ગોપીઓ એમની સામે જોતી હોય અને જઈ રહ્યા હોય ત્યાં સુધીના દર્શન થાય। પણ પછી એ ચાલીને નિકુંજમાં પધારે પછી વસુદેવદાસજીનો અધિકાર પૂરો થઈ જાય। નંદ બાવાનો બી અધિકાર આટલો, યશોદાજીનો બી આટલો, બલદેવજીનો બી આટલો। બલદેવજી તો ગાયો ચરાવવા સાથે જતા, પહેલાં તો વાછરડા ચરાવવા માટે ઠાકોરજી જાય એકલા, પણ પછી મોટા થયા તો સાથે જતા। પણ છતાંય ક્યારેક કંઈ ગાય ખોવાઈ ગઈ એવું બહાનું બનાવી અને ઠાકોરજી ત્યાંથી એ ગાયો શોધવાનું નિમિત્ત કરીને ચાલી જાય, પણ એ વખતે બલદેવજીને પણ ખબર ના હોય કે કોઈ ગોપી તાપ કરી રહી છે ઘણા વખતથી, એનું ફળ આપવા ગયા છે। આ માર્ગ આવો છે। અહીંયા અમદાવાદમાં નરોડામાં જે બેઠકજી છે ગોપાલદાસની, એ તો નંદ બાવાનો ખવાસ છે મુખ્ય, એનું નામ છે જસવંત। જ્યારે રાત્રિએ બ્રહ્મ મુહૂર્ત થયેલું જાણી અને સમયે સ્નાન કરવા યમુનાજીમાં ગયા અને વરુણ દૂતો ઉપાડી ગયા, એ વખતે આ ખવાસ સાથે ચાલેલો। અને પછી બલદેવજીએ તપાસ કરાઈ કે કોણે ભૂલ કરી, કોણ હતું ખવાસ, કોની જવાબદારી હતી, કેમ સાથે નહોતો, તો જાણવા મળ્યું કે આ જસવંત એ વખતે નંદાલયમાંથી તો નીકળ્યો, પણ માર્ગમાં પોતાનું કંઈક કામ યાદ આવ્યું એટલે કરવા પોતાના ઘરે આવ્યો અને નંદ બાવાને એકલા છોડી દીધા। હતા બધા વ્રજવાસી બાળકો, પણ પછી બલદેવજીએ શ્રાપ આપ્યો કે તે આ સેવામાંથી તું ચૂક્યો અને મારા બાબાને શરમ આપ્યો, તું ભૂતલ ઉપર પડ। એ જ આ ગોપાલદાસ નરોડાવાળા, એમનો પણ નિકુંજ લીલામાં પ્રવેશ નહોતો કેમ કે ખવાસ હતા। આ બહુ મોટી વાત થઈ રહી છે અત્યારે कि श्री नंदराय जी वृद्ध गोप तथा श्री यशोदा जी वृद्ध गोपी आदि काहू के आगे पुष्टि रस लीला नहीं किए हैं, ताते केवल व्रज भक्तन ही या रास लीला के रस पात्र है। 300 लीला किए हैं, सो ऐसी रस रूपी लीला श्री महाप्रभु जी वल्लभाचार्य जी कैसे अपने सेवकन के आगे कहत है। એટલે કોઈ શંકા કરે કે આ જે લીલા છે તો આપે આપના પિતાને પણ નથી કીધી, માતાને નથી કીધી, સગા ભાઈ બલરામજીને નથી કીધી, તો પછી આપ જ્યારે એ જ સ્વામીજી મહાપ્રભુજી થઈને અહીંયા જ્યારે આ વાત કરતા હશે તો પછી બધાની સામે તો આ વાત કેવી રીતે કરતા હશે? જો ત્યાં આ લોકોને અધિકાર નથી તો અહીંયા કેવી રીતે કરતા હશે?
या लीला को अनुभव करावत है, या भांति सो कोई पूर्व पक्ष करे। तहाँ अब कहत है, श्री पूर्ण पुरुषोत्तम स्वरूप लीला करता श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है। लीला रस भोक्ता रसदाता और सकल व्रज भक्तन के भाव संबंधी पुष्टि रस लीला के रसानुभाव प्रकट भय है। और भक्तन के हितार्थ कृपा रसदान करणार्थ श्री वल्लभ प्रभु जी आप प्रकट होई। दैवी पुष्टि मार्गीय जीव जानी नाम सुनाई, आत्मसमर्पण कराई, पुष्टि लीला के अधिकारी रस पात्र करी। सगरी पूर्ण पुरुषोत्तम की रासादिक विहार लीला करी, कथा श्रवण द्वारा रसपान कराई, लीला रस को तत्काल अनुभव करावत है। એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ બધાની આગળ આ વાત નથી કરતા, ગોકુલનાથજી કહે છે। જેમ હમણે કહ્યું કે બલદેવજી નંદ બાબા યશોદાનું નામ લીધું, એ જ વાત અહીંયા થઈ। ભૂતલ ઉપર બલદેવજી ગોપીનાથજી થઈને પ્રગટ થયા, મોટા હતા એટલે અહીંયા મોટા છે, ને શ્રી ગુસાઈજી શ્રી કૃષ્ણચંદ્ર રૂપે પ્રગટ થયા છે। તો જે પુષ્ટિ માર્ગમાં અધિકાર તો સૌથી મોટો પુત્ર હોય એનો છે ગાદી ઉપર। આજે પણ પરંપરા ચાલુ છે, જેમ કે અમારા આચાર્ય ચરણ મહારાજ શ્રી વ્રજેશકુમારજીના માથે ગોપાલલાલ પ્રભુ ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ જનોઈમાં વીટળીને પ્રગટ થયું હતું ઠકરાણી ઘાટ જમનાજીમાંથી। એ બહુ સુંદર સ્વરૂપ છે, એ આજે કડીમાં બિરાજે છે। તો એ અમારા આચાર્ય ચરણ મહારાજ શ્રી જયેષ્ઠ પુત્ર છે, તો એમના માથે છે। હવે એ આપના જે જયેષ્ઠ છે યદુનાથજી મહોદય શ્રી, એમને માથે એ પધરાવ્યા। આ એક પરંપરા છે। તો જો કે હવેલી જે છે એ વ્રજધામની, એમાં તો આપે પોતે સ્વયં એ એના સંસ્થાપક છે, અધ્યક્ષ અને સંસ્થાપક છે। એટલે એમાં તો આપે સ્વયં આપના પ્રમેય બળથી એ પ્રગટ કરેલી છે, આપના સ્વયં ઈચ્છાથી। એટલે એમાં ત્રણ લાલનનો સરખો ભાગ, ત્રણેને સરખો અધિકાર રાખ્યો છે। પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે પુષ્ટિ માર્ગ શરૂ કર્યો અને જે ગાદી હતી એ આપના જયેષ્ઠ લાલન જે ગોપીનાથજી હતા એમને ન આપી, પણ ગુસાઈજીને આપી, નાના લાલનને। એનું કારણ પણ આમાં આવી ગયું કે બલદેવજીને નિકુંજ લીલામાં પ્રવેશ નહોતો, એટલે એ પુષ્ટિ માર્ગના આચાર્ય થઈ શકે તેમ જ નહોતા। એટલે જ આપે મહાપ્રભુજીએ ગુસાઈજીને જ પુષ્ટિ માર્ગના આચાર્ય તરીકે ઘોષિત કર્યા। श्री पूर्ण पुरुषोत्तम स्वरूप लीला करता श्री आचार्य जी महाप्रभु आप है। लीला रस भोक्ता रस दाता और सकल ब्रज भक्तन के भाव संबंधी पुष्टि रस लीला के रसानुभाव प्रकट भय है। और भक्तन के हितार्थ कृपा रसदान करणार्थ श्री वल्लभ प्रभु जी आप प्रकट हुई। दैवी पुष्टि मार्गीय जीव जानी नाम सुनाई, आत्म समर्पण कराई, पुष्टि लीला के अधिकारी रस पात्र करी। सगरी पूर्ण पुरुषोत्तम की रासादिक विहार लीला करी, कथा श्रवण द्वारा रसपान कराई, लीला रस को तत्काल अनुभव करावत है। એટલે આ જે વાત સમજવા માટે એક જ વાક્યમાં સમજાશે કે આ બધા લીલાના જીવ ગોપીજનો તો પહેલાં હતા જ, તો પછી અત્યારે કેમ આવી રીતે એમને નામ સંભળાવી, આત્મસમર્પણ કરાવી અને પછી એમને અધિકારી કર્યા, અધિકારી રસપાત્ર કરી। આ શબ્દ કેમ આવ્યો? તો એટલા માટે જ આવ્યો કે ગોલોક તો બધા પણ જઈ શકે છે, પણ ગોલોકમાં જઈને ઠાકોરજી સાથે જે વિહાર કરવાનો છે એ સ્વામીજીની કૃપા વિના થઈ શકતો નથી। આ ભૂતલ પર બધા પડે છે, પછી શા માટે મહાપ્રભુજી જ પ્રગટ થાય છે એમનો ઉદ્ધાર કરવા માટે? આવશે સર્વોત્તમજીમાં ગોકુલનાથજી કહેશે કે પુષ્ટિ માર્ગના જીવો ગોલોકથી જે પડે છે હજી પણ પડશે। જેમ કે સારસ્વત કલ્પમાં પડ્યા હતા, એ પછી આ કયો કલ્પ છે? અત્યારે શ્વેતવારા કલ્પ છે। એ વચ્ચેના ગાળામાં કોઈ આચાર્ય મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પ્રગટ થયા નથી। એ વખતે પ્રગટ થયા હતા, આ વખતે થયા। ગોકુલનાથજી સર્વોત્તમજીમાં એક નામમાં કહેશે કે જ્યારે જ્યારે પણ હવે ભવિષ્યમાં પડશે તો પણ એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જ એમને બ્રહ્મ સંબંધ આપી અને આત્મસમર્પણ કરાવી અને અધિકારી કરશે। એટલે પુષ્ટિ માર્ગના ગોલોકપતિને પામવાના જે ગુરુ છે એ તો માત્ર શ્રી વલ્લભ છે, અને આવું કરીને છેવટે એમને પાત્ર કરે છે, જેમાં ઠાકોરજીને શરમ ના પડવો જોઈએ। આપનો આટલો જ ઉદ્દેશ છે। प्रति क्षण के विषय क्यों जो अपने अंतरंग सखी रूपा भक्त है, ताते प्रगट अनुभव करावते हैं।
और पुष्टि मार्ग दैवी जीव बिना अन्य काहू के आगे कोई समय पुष्टि पुरुषोत्तम की रासादिक विहार लीला को उच्चार हु करत नहीं है। पुष्टि मार्गનો જીવ ના હોય તો એ વાત આપ કાઢતા જ નથી। કોઈએ કહ્યું ને કે આપ બધાની સામે વાત કરતા હશે, જે સ્વાદીની શંકા આવી ને એનો જવાબ છે આ। ગોકુલનાથજી કે છે ના, બધા સામે નથી કરતા, ઉચ્ચાર પણ નથી કરતા લીલાનો। उनके आगे तो अनेक शास्त्रन के मतन के कथा प्रसंग कही समाधान करते हैं। હવે જો દ્વિજાતા આચાર્ય શરીરમાં છે એટલે મૌન તો ના જ થવાય। એ લોકો મળવા આવે તો હળતા મળતા રહેવું પડે। આચાર્ય પદે એક વખત એમને સ્થાપી દીધા। વિષ્ણુ સ્વામી જે સંપ્રદાય છે તે રુદ્ર સંપ્રદાય છે તે એમાં, એટલે એમાં મર્યાદા માર્ગીઓ પણ છે, કેમ કે તો ઓલરેડી મર્યાદા માર્ગનો જ સંપ્રદાય હતો પહેલાં। જો કે એનો મંત્ર ગોપાલ હતો, જે ગોપાલ મંત્ર છે એ આ વિષ્ણુ સ્વામી સંપ્રદાયમાં આપવામાં આવે છે, પણ છતાંય મર્યાદા જ હતો। એટલે આવનારા બધા આવે તો એ વખતે જો એમ લાગે કે આ લીલાનો જીવ નથી તો પછી શાસ્ત્રોની બીજી વાતો કરી અને એમનું મનનું સમાધાન કરી દે, અન્ય કથા પ્રસંગો બી કરવા લાગી જાય। પણ ત્યાં આ ઉચ્ચાર નથી કરતા। क्यों? जो अन्य जीव तो पुष्टि रस श्रवण के अधिकारी नहीं है, जाते उनके आगे कबहु कहे नाही। चाहते यह जताइवे के लिए श्री आचार्य जी महाप्रभु जी को नाम श्री गोसाई जी कहे है, जो पुष्टि लीला करता। या में उभय भाव सूचना किए है। जो साक्षात श्री पूर्ण पुरुषोत्तम स्वरूप करी तो आप पुष्टि रस लीला करता है, और गुरु रूप सो पुष्टि रसमय श्री पूर्ण पुरुषोत्तम की रासादिक विहार रसात्मक लीला की कथा श्रवण कराए, उपदेश करी रस अनुभव करावत है। सकल पुष्टि भक्तन को ताते पुष्टि लीला करता यह नाम कहे। तहाँ अब कोई आशंका करे, जो भक्तन को तो आप कथा श्रवण द्वारा पुष्टि रस लीला अनुभव करावत है, और आप पुष्टि लीला रस को अनुभव कौन बांधती करत है। बहुत सुंदर છે આ શંકા, એવી સુંદર શંકા છે આ, સમજાશે પછી વધારે આનંદ આવશે। એટલે કે છે કે કોઈ વાદી એવી શંકા કરે કે જે આટલું બધું રસનું દાન કરે તો પછી એ ક્યારે માણતા હશે। જેમ કે કોઈ રસોઈયો હોય એ રાંધ કરે તો પછી એ ક્યારે ખાતો હશે, એવી વાત આ રીતે ઉપમા આપી ઝડપથી સમજાય એવો ભાવ છે આમાં। એટલે પછી ગોસાઈજી आपे कृपा करी महाप्रभुजीનું नाम હવે प्रकट કર્યું। यह आशंका कोई होय सो आशंका दूर करने के लिए अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गोसाई जी कहत है रह प्रिय। आ रह प्रियનો અર્થ ટૂંકમાં કહી દઉં, એકાંત પ્રિય। હવે એકાંત પણ ક્યારે જોઈએ છે મહાપ્રભુજીને, તો કે જ્યારે એમણે તો લોકોને ઉપદેશ કરીને રસાવિષ્ટ કરી દીધા, એટલે આપના ઉપદેશથી તે લોકો રસાવિષ્ટ થયા, પણ આપ રસાવિષ્ટ ક્યારે થાય છે એવો જે પ્રશ્ન છે એનો જવાબ છે કે એના માટે આપ બધા જ લોકોનો ત્યાગ કરી એકલા એકાંતમાં બેસી જાય છે અને પછી આપ એ લીલા રસમાં મગ્ન થાય છે। એટલે એકાંત પણ આચાર્ય લોકોને, આચાર્ય બાળકોને ખૂબ જરૂરી છે। આ રહપ્રિય નામ ઉપર વ્રજ ભાષામાં ટીકા એ આવતીકાલે આવશે। बोलो श्री गोवर्धननाथ की जय हो, श्री वल्लभाधीश की जय हो, श्री गोसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो।